તો રામ રામ હાઉસનું સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગની અંદર. મિત્રો સીધો અત્યારે સવારના વાગી ગયા છે 8 પીને હું સીધો વાડીએ મિત્રો આવી ગયો છું. અને તમને ખબર છે લાસ્ટ વ્લોગમાં તમે જોયું હશે કે કાલ રાતે આપણે નારેલીને બધીને પાઈ દીધી હતી અને વાવી દીધું હતું. અને આજ હું અત્યારે ચેક કરું, હું ને બ્રધર ચેક કરવા આવ્યા છે કે આપણે નારેલીમાં પાણી વાર્યું હતું કાલ રાતે, તો ત્રોપા દેખાઈને જ જાય તો એ ચેક કરવું જોઈએ. આખા ખેતરમાં આપણે આટો મારી લઈએ પ્રેમથી પહેલાં. સાથીઓ અત્યારે હું કરી રહ્યો છું આ પર્ટિક્યુલર નારેલીમાંથી આવી રીતે આમ કચરો હોય ને એને રિમૂવ કરવાનો રહે ને, એને કોઈ પણ પ્રકારની ઇસ્યુ ન રહે. ફોટોસિન્થેસિસની પ્રકાશ સંશ્લેષણ હરખું મેળવું રહે ને એટલે આ પર્ટિક્યુલર નાની પાસે જઈ નાનું બાળક ન હોય ને સવારમાં મમ્મીને મોટું ગહતા હોય એની હાડીના સુડલેથી લાઈક સમથિંગ એવું જ કંઈક તો મતલબ સાફ કરી નાખી બધી નારેલીને. સાથીઓ વાડીથી અત્યારે હું ઘરે બગી ગયો છે અને ઘણી આરામમાં હતો ભાઈ. તો ને હવે અત્યારે મારે નાઈથી ફ્રેશ થઈને જવાનું છે વેરાવળ, જસ્ટ બિકોઝ કે મારે મેડિકલ સર્ટિફિકેટ કઢાવવાનું છે અથવા તો હેલ્થ ફિટનેસ હેલ્થ વગેરે કંઈક કઢાવવાનું છે. આઈ નો કે મારે શું કરાવવાનું છે બટ તો મારે જવાનું છે. ભાઈને કીધું છે રેડી થયા, હું પણ રેડી થયો પછી જાય વેરાવળ બાજુ. તો ચાલો આપણે પછી મળ્યા. હું નાવા જ જતો હતો પણ મારી મમ્મીએ મને કામ સોંપી દીધું છે આ ઘંટીમાં દરણું કરવાનું. મેં સેલ કરી દીધો ઢાંકણું. તો મારે બહુ વિડીયો જાય જોઈને ત્યારે ખબર પડી છે કે આ તો એટલી રીતના છે. આ ખોલીને આપણે ચેક કરી હોય એમાં મને મિત્રો મને નથી ખબર કે આવી રીતના હોય કે બંધ ખોલીએ તો બંધ થઈ ગઈ. મને નથી ખબર. કંઈક તકલીફ થાય તો પાછી હમી મારે જ કરવા જાય છે. હા તમે દણું પછી નાહી લો. કેમ છે ભાઈ? તૈયાર બયાર થઈને પછી ક્યાં ભાગવું? વેરાવળ જાવ એટલે કે મીટિંગ? હા, દુકાન બે લેવાની છે ને આપણે. બિઝનેસનું વિષયનું કયો બિઝનેસ તમારે કરવાનો પ્લાન હતો આખો? બસ સ્ટેન્ડ દુકાન નાખી જે સામે હે ને. હા, વિમલ બેસ વિમલ કે માવો કે વિમલ એમ પૂછ્યું હે? માવા વેચવાના. ઠીક. એટલે એટલે કમવાના છે કે હોપારીના 200 કિલો 300 કિલો હોપારી વેચવી કે? ટાર્ગેટ છે 10 ડબલા તમાકુના ડેઈલીના ખાલી કરવાના. ઠીક. એટલે માવો ખાઈને ખાલી કરવા કે વેચવા? નહીં વેચવાના. ઠીક. સારું ચાલો. તો અમે બે તૈયાર થઈ ગયા છે, નાઈ લીધા છે ને હવે અમારે બેને જવાનું છે વેરાવળ બાજુ. શું કામ છે તમને મિત્રો મેં આગળ કહી ગયું છે એટલે આપણે અહીંયા જાય ને પછી તમને સમજાવું. પણ ખાલી પેર તો ખરી, પછી હું પહેરું પણ ખાલી પેર તો ખરી. મિત્રો એક ચશ્મા છે ધૂમ મસાલે બતાવું એકવાર શું પહેરી. અહીંયા મારા પહેરા છે ને મેં તો ધૂમ મસાલે પહેર્યા છે. કેવા એટલે મિલે એમ હારા છે મતલબ થોડું કાચમાં જોવા દારૂ તું આવે એટલું. પ્લીઝ ટેક માય ગોગલ્સ બેક. અને આ સીટમાં નાખવાય છે પહેરવાય તો પહેર જરાય. ચાલો તો મિત્ર આપણે હે ને આ વધારે બેટર છે. તો ચાલો આપણે મિત્રો ચશ્મા ભાગીએ સીધા વેરાવળ મેળા ને હવે. ચાલો તો સીધા આપણે મિત્રો પૂગી ગયા છે સંકેતભાઈ. તો ક્યાં? વેરાવળ. હું જે કે વેરાવળ કે નહીં પેલા કિને મળ્યા આપણે? રાવ સાહેબ નો ફિટનેસ સર્ટિફિકેટ માટે આવ્યો છે, પણ રાવ સાહેબ ઓલરેડી ફિટ જ હોય છે. ઓલરેડી ભાઈને આ ખાલી વેરીફાઈ માટે. એમની આપણે કે હસ્તી કે જે તમે ખાલી એનું ઓલું જોવો તો ગેટઅપ હે, કારણ કે કામ ક્યાં કરે બેંક મેનેજર છે HDFC. બેંક મેનેજર હોવાના કારણે મિત્રો એનું ગેટઅપ તમે જોઈ શકો છો. જસ્ટ લુક એટ. નાસ્તો કરાવવાનો છે ઈચ્છા પેરોડમાં? રાવ સાહેબ તરફથી ક્યારેક તો હોય ને રાવ સાહેબ, તમે બધાને બહુ લાભ લીધો. પાણી અમે તારા અહીંયા આવ્યા હે વેરાવળ તારા શું કે આંગણા એટલે અમારા ભેગો છે. 55,000 રૂપિયા પગાર છે ભાઈનો. અને પછી હમણાં કેટલી 15-17 લાખની ફોરવ્હીલ લીધી તો ખાલી 15 લાખ ને 12 લાખ ની આવે. ચાલો તો પેલા આપણે એન કે ભાઈ પાસે નાસ્તો કરવા પેરોડમાં ચાલો જાવ. કરી લઈએ. બીજું હું બિલ તો પછી સંગીત ભરશે. વાંધો નહીં હોય ભરે હાલો. હા એન કે ધ ગોટ ક્યાં આવી ગયા આપણે? પેરોડ નહીં નામ નથી લેવાનું. ફાલતુ એડવર્ટાઈઝ કરવા પડી. તમે આપણે વેરાની સ્પેશિયલ જગ્યા પર મતલબ આવી ગયા છે, પણ એનો પ્રોબ્લેમ શું છે જરીક ખુલ્લે દિલથી કહી દે સંગતભાઈ. બેહવાની જગ્યા નથી. હે પૂરેપૂરી સગવડ નથી જેટલી આપણે. સગવડ જરાય નથી મિત્રો. અહીં દહીંવડા હારા છે, ભજીયા હારા છે ના જગ્યા તમને ખબર હશે. મારા આનું બેહવાનું જરાય મને ગમ્યું નહીં. વર્ષો થયા આનું ફોલ્ટ છે. શું કેવું તારું? સાચી વાત છે. હવે આપણે ન્યૂ પેરોડ આપણે રાખી છે મેઇન રોડ ઉપર. પાછી પેરોડ ન્યાય સારું નથી. કઈ વાંધો નહીં, એમ કાપી નાખી. હાલ આપણે દહીંવડા ના ભજીયા ખાઈ લઈએ. તો ગોટિયા આપણે મિત્રો ભજીયા વગેરે દહીંવડા વગેરે ખવડાવ્યું છે સંગતભાઈ. અને હવે આપણે ક્યાં આવી ગયા છે?
વેરાવળની એવી કોઈ famous જગ્યા ના? હા પણ નામ તમારે suggest કરવાનું છે. નામ જો કે થોડું ઘણું દેખાઈ જાય પણ Background, colour, matching, સંગીતનો colour પણ. તમારે કયું ફ્લેવર પીવાનું છે પીવડાવવાનું છે એને કે ભાઈ એ બોલી આવજો ગોટ સંગીતભાઈ, કયું લેશું? આપણે આ બધાનું ખાતું એવું છે ભાઈ સંકેતભાઈ જાદવનું કે તમે જે આપો ખાલી અમે પીવા માટે તૈયાર છે એમાં પછી અમારું ઓલું ના હોય શું કે અમારું હાલે નહીં મનમાં તમે જે આપો ને અમે પીવા અથવા ખાવા તૈયાર તમે જો આપણે લસ્સી ઓર્ડર કરી હોય છે તમે બતાવું કહે તમને વધારે કયું ફેવરેટ પસંદ છે એ જરીક કીજો અને તમે વેરાવળમાં આવો તો કઈ જગ્યાએ લસ્સી પીવી જરીક હે એ જરીક લખજો કમેન્ટમાં ફાઇનલી સીધો હું મિત્રો વેરાવળથી આવી ગયો તો ઘરે અને પછી હું ગયો તો ગોરખમટી મારી એક બાઇક છે એને મોડિફાઈ કરવા બટ હું એ સીન તમે ના લઈ શક્યો દેખાડી ના શક્યો હું ભૂલી ગયો હતો પણ ત્યાંથી પછી સીધો હું ઘરે તો વાડીએ સીધો પૂગી ગયો હતો મિત્રો કારણ કે આપણે નાળિયેરીની સાથે બેસવાની અથવા એને જોવાની મજા આવે છે સીન અને શું કહેવાય આખું જે નેચર છે એ થોડુંક બ્યુટી છે પણ થોડી મહી ઉડે ને તો એ પણ થોડી મજા નથી આવતી શું કે સસમાં તો હું ભેગા રાખું તો એ મહી ઉડે ને એટલે થોડીક મજા ઓછી આવે છે અને ઓલી સાઈડ મિત્રો આપણે બગીચામાં જે વાવ્યું છે હું હાલો તમને ફળ દેખાડી દઉં હું ત્યાં વાવ્યું ને બતાવી દઉં ચાલો તમે જોઈ શકો છો આ છે ને હું છે ને આ રીંગણી હોવી જોઈએ આઈ થિંક કારણ કે મને બહુ ઓછી ખબર પડી છે આઈ થિંક મને રીંગણી લાગે છે અને આ તો કેળ લાગે છે અને આમ આગળ પર કંઈક ને કંઈક વાવેલું છે આમ આગળ ઓલી સાઈડ છે ને માલિપા ગાજર વગેરે પર વાવ્યું તો અહીંયા મારે ત્રણ હાલીને જવું નથી અને આ સાઈડના બગીચામાં હું આવ્યો ને હું આગળ તમને બતાવું મિત્રો અહીં તમે જોઈ શકો છો અહીં કંઈક વાવેલું છે આગળ વાવીને જ્યાં પણ મને નથી ખબર ટુ બી વેરી ફ્રેન્ક હા તો નોર્મલી રીંગણા છે એમાં વચ્ચે વચ્ચે ડુંગળી પણ વાવેલી છે ડુંગળી પણ હવે દેખાય નહીં આ લગભગ ડુંગળી છે આઈ થિંક યસ અને ઓલી સાઈડ પર રીંગણા છે આમ ઓલી સાઈડ છે ને હામેની સાઈડ ત્યાં કંઈક વાવેલું છે બટ મને ખબર જ નથી તો પછી અહીંયા જવાથી મતલબ નથી મને નામ નથી ખબર હતી પણ મારે બધાથી જાણવું જોઈએ શીખવું જોઈએ કારણ કે હવે મારે અહીંયા જ રહેવાનું છે નોકરી મૂકી દીધી મિત્રો અને એનું એક આખું સસ્પેન્સ પણ નેક્સ્ટ 2-3 વ્લોગ્સની અંદર આવ્યું તમે ખાલી કન્ટિન્યુ રહો અને આ ટાંકો છે ને ખાલી હતો પણ હાલ તો કોક કે વાહ ભરી દીધો છે તો કોક સરસ તો મિત્રો આપણે છે ને મારી પાસે એક બે વસ્તુ તો હોય છે તો પાવર બેંક ડેટા કેબલ રૂમાલ અને ચશ્મા તો ઠીક છે ઘણી કોઈ બે હું ટાઈમ સ્પેન્ડ કરું એકલો કારણ કે અલોન લાઈફ ઇઝ ગુડ લાઈફ એવું મને જાણવા મળ્યું છે એ તો બધી મિત્રો ઠીક છે જો વ્લોગમાં મજા આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને અને વધુમાં વધુ મિત્રો તમે શેર કરો તમે આપણે ગીર સોમનાથ આખા પબ્લિકને બધાને ખબર પડી છે કે આપણો વ્લોગ બનાવ્યો છે ને આપણો વ્લોગ ઇન્ટરેસ્ટિંગ હોય છે આપણો વ્લોગ આખા ગીર સોમનાથમાં પહેલાં તો એક્સપ્લોર કરવાના છે અને પછી આપણે ગીર સોમનાથથી બહાર જવાનું પહેલાં આપણે વ્લોગને ખબર પડી છે રાવ સાહેબ ઇન ધ વ્લોગની શું કહેવાય ફેક્ટરીમાં અથવા તો કોમ્યુનિટીમાં આપણે આવી ગયા છે તો વધુમાં વધુ તો મિત્રો શેર કરો ખાલી તમે શેર કરો એટલે ઇન્ટરેસ્ટિંગ બનાવશું વ્લોગ આપણે વધુ મજા આવે એવા બનાવશું વધુમાં વધુ શેર કરો મિત્રો આપણે પહેલાં હે ને ખાલી તમે હે ને 1000-1500 વ્યૂ એવરેજ આવવાનું ચાલુ થઈ જાય ને એટલે આપણે આખું ગીર સોમનાથની એવી ઇન્ટરેસ્ટિંગ જગ્યા એક્સપ્લોર કરવાની છે આઈ પ્રોમિસ યુ તો ફટાફટ મિત્રો શેર કરો વધુમાં વધુ અને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ને બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો આજના વ્લોગમાં આટલું જ હતું મિત્રો મજા આવી હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ ધન્યવાદ નેક્સ્ટ વ્લોગમાં મેળા દાટ્સ ઇટ ફોર ધ ડે ગાઈસ ટાટા